ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? બાળકો 15મું યુનિટ આપણું શરૂ હતું. નામ, કેટલીક કુદરતી ઘટનાઓ. તેમાં આપણે વીજળી વિશે માહિતીઓ પ્રાપ્ત કરી હતી. વીજળી કેવી રીતના થાય છે, વીજળી વિશે કેવી માન્યતાઓ છે, એ બધી વસ્તુઓ આપણે જોઈ હતી. વીજળી થાય તો સુરક્ષાના કેવા પગલાઓ ભરવા જોઈએ તેના વિશે પણ આપણે વાત કરી હતી. અલગ અલગ રીતે અલગ અલગ પ્રકારની આપણે વાતો કરી હતી. હવે આપણે ભૂકંપ ટોપિક શરૂ કરવા જઈ રહ્યા છીએ. ભૂકંપ ટોપિક શરૂ કરી તે પહેલા ગયા લેક્ચરની અંદર આપણે જે માહિતીઓ પ્રાપ્ત કરી છે તેને થોડી રિવાઇઝ કરીએ જેથી કરીને તમને યાદ આવી જાય. તો ગયા લેક્ચરની અંદર આપણે જોયું કે ભાઈ વીજળીની વાર્તા. એક ટોપિક કયો હતો? વીજળીની વાર્તા. વીજળીની વાર્તામાં તમે જોયું હતું કે ભાઈ વીજળી કેવી રીતના થાય છે. તો વાદળની ઉપરની બાજુ વાદળ હોય અને ઉપરની બાજુ ધન. આ માની લો વાદળ છે તો ઉપરની બાજુ ધન વીજભાર એકઠો થઈ ગયો, નીચે ઋણ વીજભાર થઈ ગયો. જમીનની સપાટી પર ધન વીજભાર એકઠો થાય છે. હવા મંદ હોય પરંતુ આ જમા થતો વીજભાર એટલો બધો વધી જાય છે એકઠો, પ્રવાહમાં રોકી શકતી નથી અને આપણે આકર્ષણના કારણે આ રીતના જે વીજળીઓ થાય છે. આપણે વીજળીની વાર્તા વિશે જોયું જેને વીજભારિત કહે છે. ધન વીજભાર અને ઋણ વીજભાર મળતા એક પ્રકાશ ઉત્પન્ન થાય છે. વિશ્વના અંદર પ્રકાશ ઉત્પન્ન થાય છે, સાથોસાથ અવાજ ઉત્પન્ન થાય છે જેને આપણે વીજળી કહીએ છીએ. આ ઘટનાને વિદ્યુત વિભાજન તરીકે ઓળખવામાં આવે છે. આ માહિતી આપણે પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ આપણે જોયું હતું કે વીજળી જતી હોય તો સલામતીના કેવા પગલાઓ ભરવા જોઈએ. માની લો તમે કોઈ ગાજવીજ સાથે તોફાન સાથે જ્યારે વીજળી થઈ રહી હોય ત્યારે સલામતીના સ્થળમાં કેવું હતું કે ભાઈ ઇમારત કે ઘરની અંદર જતું રહેવું જોઈએ. જો બહાર હો વીજળી જતી હોય તમે બહાર હો તો શું કરવાનું? તો ખુલ્લી ગાડીઓમાં મુસાફરી કરવાની નથી. ખુલ્લી ગાડીઓમાં મુસાફરી ના કરવી. ખુલ્લી ગાડીઓની અંદર મુસાફરી કરવાની નથી, કારણ કે ખુલ્લી ગાડીઓમાં મુસાફરી કરીએ તો વીજળીનો એટેક આપણી ઉપર થયો તો સીધો જ આપણા સંપર્કમાં આપણે વીજળીના સંપર્કમાં આવીએ છીએ, જેથી કરીને મૃત્યુ થવાની પણ સંભાવના રહેલી છે. એટલે ખુલ્લી ગાડીઓની અંદર મુસાફરી કરવાની નથી. ત્યારબાદ આવે છે ત્યારબાદનો મુદ્દો આવે છે કે ઊંચા વૃક્ષ નીચે આશરો વૃક્ષ ઉપર વીજળી પડવાની સંભાવના ઘણી વધારે છે, જેથી કરીને જો તમે બહાર રહો અને કોઈ સલામતીનું સ્થળ ઇમારત કે ઘર સુધી પહોંચી શકાય ના હોય તો તમે જે વસ્તુ નીચે આશરો લઈ રહ્યા છો એ ઊંચા વૃક્ષ નીચે આશરો લેવો જોઈએ અને શક્ય હોય ત્યાં સુધી નાના વૃક્ષ નીચે આશરો લેવો. ક્લિયર? કે ઊંચા વૃક્ષ પર વીજળી પડવાની સંભાવના વધારે છે. ત્યારબાદનો મુદ્દો આવે છે વીજ તાર નીચે ઊભું રહેવું જોઈએ. વીજ તાર નીચે ઊભું ના રહેવું. કોઈ ઇલેક્ટ્રિક થાંભલાઓ હોય એમાંથી વિદ્યુત પ્રવાહના તારો પસાર થતા હોય તો વીજળી સમયે આ કોઈ ઇલેક્ટ્રિક થાંભલાઓ અથવા તો વિદ્યુત તાર નીચે ઊભું ના રહેવું જોઈએ, કારણ કે જો વિદ્યુતના તાર પર વીજળી પડે એટલે વિદ્યુતના તાર તૂટે અને અનાયાસ ઘટના એવી ઘટે કે આપણી પર પડે તો મોટા પ્રમાણમાં શરીરને નુકસાન થાય, કરંટ લાગે શરીરની અંદર અને શરીરને નુકસાન થાય. ક્લિયર? કોઈ કારની અંદર મુસાફરી કરી રહ્યા છો, વીજળી ગાજવીજ સાથે જતી હોય ત્યારે કારના બારી બારણા બંધ કરી દેવા જોઈએ કે જેથી કરીને આપણે વીજળી સામે સલામત રહી શકીએ. આ તમે જ્યારે ઘરથી બહાર હો ત્યારે ત્યારબાદ ઘરની અંદર હો ત્યારે
દાખલાઓ લેવા જો પહેલી વાત તો ઘરની અંદર હોવ ત્યારે ટીવી કમ્પ્યુટર જેવા કિંમતી સાધનોના પ્લગ સ્વિચ બોર્ડમાં કાઢી નાખો. જ્યારે ઘરની અંદર હોય ત્યારે ટીવી કોમ્પ્યુટર જેવા કિંમતી કોઈ સાધનો હોય વિદ્યુત ઉપકરણોના તો આ કિંમતી સાધનોના સ્વિચ બોર્ડ ની જે પ્લગ હોય એ પ્લગને શું કરવાના છે કાઢી નાખવાના છે જેથી કરીને વિદ્યુત તાર પર વીજળી પડે તો આપણે ઘર સુધી પહોંચે અને આ ઘરથી સ્વિચ બોર્ડથી આ ઉપકરણો સુધી પહોંચવાની શક્યતાઓ રહેલી છે. જે વીજળી પડે છે એનો વોલ્ટેજ ઘણો બધો વધારે હોય છે જેના કારણે આ બધા ઉપકરણો બળી જવાની શક્યતા અથવા ઉડી જાય તો બળી જવાની શક્યતા રહેલી છે. ત્યારબાદ લેન્ડલાઇન ફોનનો યુઝ ના કરો. લેન્ડલાઇન ઉપયોગ ના કરો. લેન્ડલાઇન છે આ ફોનનો ઉપયોગ ના કરો કારણ કે લેન્ડલાઇન ફોનની અંદર વાયરથી કનેક્ટેડ હોય છે તો વાયર ઉપર વીજળી પડવાની શક્યતાઓ રહેલી છે. વાયર જ્યાં તાર હોય વાયર એની અંદર કોઈ ધાતુનો તાર મૂકેલો હોય છે ફિટ કરેલો અને અંદર ધાતુના તાર હોવાને કારણે વિદ્યુતની વાહક બની જાય છે જે વીજળીના જેથી કરીને આપણા સુધી વીજળી પહોંચવાની શક્યતા રહેલી છે. ત્યારબાદ બાર વખતો વહેતા પાણીમાં નાવની આવા અલગ અલગ પ્રકારના આપણે ઘણા બધા સુરક્ષાના પગલાઓ જોયા હતા. ઇમારતો વીજળીના વાહકો એટલે શું તો ઇમારતોને વીજળીથી રક્ષણ આપવા માટે અમુક પદાર્થનો જે ઉપયોગ કરવામાં આવે છે તેને વીજળીના વાહકો તરીકે ઓળખવામાં આવે છે. ભાઈ ખબર છે ભાઈ કોઈ ધાતુની મોટી પટ્ટી હોય ધાતુની કોઈ પ્લેટ હોય આવી રીતના ઇમારત હોય ધાતુની કોઈ પ્લેટ હોય તો ધાતુની પ્લેટને આવી રીતના ફિટ કરી દેવામાં આવે છે બિલ્ડિંગની અંદર અને અંદર એક તાંબાની પ્લેટ આવી રીતના ફિટ કરી હોય જેથી કરીને આપણી જમીનની અંદર આવી રીતના હોય છે. તો આની પર વીજળી પડે તો ધાતુ છે વિદ્યુતની વાહક છે સીધી વીજળી ક્યાં જતી રહે જમીનની અંદર જતી તો બિલ્ડિંગના કોઈ ભાગોને નુકસાન કરતી નથી. આ આને કહેવામાં આવે છે વીજળીના વાહકો જેથી કરીને બિલ્ડિંગ કેવી રહે સુરક્ષિત રહી શકે. આવી અલગ અલગ પ્રકારની માહિતીઓ આપણે જોઈ હતી. ક્લિયર? હવે આપણા નવા મુદ્દા તરફ જઈ રહ્યા છે. આજનો આપણો ટોપિક છે ભૂકંપ. ભૂકંપ એટલે શું અને ભૂકંપ કેવી રીતે આવે છે એ બધી માહિતીઓ જોવાની રહેશે. પરીક્ષામાં ભાઈ પ્રશ્નો આવી શકે વીજળીના વાહકો એટલે શું ટેસ્ટની અંદર કે પેપરની અંદર પ્રશ્ન આવી શકે. વીજળીના વાહકો એટલે શું વીજળી થતી વખતે તમે એક જિમ્મેદાર નાગરિક તરીકે તમારા સલામતીના પગલાઓ ચડાવો અલગ અલગ પ્રકારના પ્રશ્નો આવી શકે. ક્લિયર? તો યુનિટ સાવ સિમ્પલ છે ખાસ કાંઈ છે નહીં કુદરતી ઘટના આવી વસ્તુ તમે ભણીને આવ્યા છો. આપણો નવો ટોપિક આવી રહ્યો છે ભૂકંપ. ભૂકંપ એટલે શું? ભૂકંપ તો તમે આગળના ટોપિકમાં જોયું 7મા ધોરણની અંદર જોયું કે વાવાઝોડું છે ચક્રવાત છે આ વીજળી છે આ બધી વસ્તુ હવામાન ખાતાના જે વ્યક્તિઓ હોય એ પહેલેથી તમને છેતરી શકે છે આગાહી આપી શકે છે સાવચેત કરી શકે છે એલર્ટ કરી શકે છે કે ભાઈ ચક્રવાત આવવાનો હોય વાવાઝોડું આવવાનું હોય અથવા તો વીજળી ક્યારે આ વીજળી કોઈ ગાજની સાથે વરસાદ અને તોફાન હોય તો આપણને એટલો ખ્યાલ આવે કે વીજળી થવાની સંભાવનાઓ રહેલી છે અને
અને સાથોસાથ વીજળી થવાની સંભાવનાઓ રહેલી છે અને સાથોસાથ વીજળી પડવાની પણ સંભાવના રહેલી છે. ઘણી વખત હવામાન ખાતાના વ્યક્તિઓ આગાહી આપતા હોય છે કે અરબ સાગરની અંદર કે બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સર્જાયું છે એટલે આ દબાણના કારણે વાવાઝોડું આવવાની શક્યતાઓ રહેલી છે. અવારનવાર તમે ન્યૂઝ પણ સાંભળતા હશો કે ભાઈ એટલા દરિયાના કિનારાથી એટલા દૂર 200-300 કિમી દૂર એક લો પ્રેશરનું સર્જન થઈ રહ્યું છે જેના કારણે વાવાઝોડું આવવાની શક્યતાઓ છે, ચક્રાવાત આવવાની શક્યતાઓ. આ બધી જ વસ્તુનો પહેલેથી ચેતવણી મળી શકતી હોય છે. વીજળી એવું નથી થતું પણ વીજળીમાં એવો અંદાજ આવી શકે કે ગાજવીજ સાથે જ્યારે તોફાનો સાથે વરસાદ પડતો હોય ત્યારે એક શક્યતાઓ તો રહેલી છે કે વીજળી થવાની પૂર્ણ સંભાવના છે અને સાથોસાથ વીજળી થવાની સંભાવના હોય, તોફાન હોય, ગાજવીજ સાથે વરસાદ પડતો હોય એ પણ શક્યતા રહેલી છે કે જો વીજળી થશે તો વીજળી પડવાની પણ સંભાવનાઓ રહેલી છે. વીજળી છે એ જમીન પર ધસી પડવાની પણ સંભાવનાઓ રહેલી છે. આ બધી વસ્તુ આપણને એલર્ટ કરે છે. હવામાન ખાતાના વ્યક્તિઓ આપણને ઘણી વખત અમુક જે કુદરતી ઘટનાઓ છે એનાથી આપણને એલર્ટ કરે છે, ચેતવે છે. જ્યારે અમુક ઘટનાઓ એવી છે જેના આપણે કાંઈ જ માહિતીઓ પ્રાપ્ત થતી નથી, પૂર્વાનુમાન થઈ શકતું નથી, પૂર્વાનુમાન એનું લગાવી શકાતું નથી. જ્યારે ચક્રાવાત, વાવાઝોડું, વીજળી આમાં પૂર્વાનુમાન લગાવી શકાય છે. આ બધી કુદરતી ઘટનાઓ ઘટે છે ત્યારે લાખો કરોડો રૂપિયાની જાનહાનિઓ થતી હોય છે, મોટા પાયે મિલકતોને નુકસાન થતું હોય છે. સમજાય કે મોટા પાયે મિલકતો નુકસાન થાય. કેટલાય લોકો પોતાના ઘર બેઘર ગુમાવે, કેટલાય લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે. તો આ બધી વસ્તુઓ આ જે કુદરતી ઘટનાઓ છે, અમુક ઘટનાઓ એવી છે જેનું પૂર્વ અનુમાન પહેલેથી એની ચેતવણી આપી શકાય છે, ત્યારે અમુક ઘટના એવી છે જેની પૂર્વ અનુમાન પહેલેથી ચેતવણી આપી શકાતી નથી. તો પહેલેથી એલર્ટ થઈ શકે આપણને હવામાન ખાતાના વ્યક્તિઓ છે એ એલર્ટ કરે છે એવી કઈ ઘટનાઓ છે કુદરતી કે આપણે આપણા સલામતના પગલાઓ લઈ શકીએ. તો કઈ ઘટના છે? તો એવી કુદરતી ઘટનાઓ છે વાવાઝોડું, વીજળી, ચક્રાવાત. આ બધી કુદરતી ઘટનાઓ એવી છે જેમાં તમે પૂર્વાનુમાન લગાવી શકો. વાવાઝોડું તમને ખબર પડી જાય, વીજળી ખબર પડી જાય, ચક્રાવાતની ખબર પડી જાય છે. પરંતુ અને આ બધી જ્યારે કુદરતી ઘટનાઓ ઘટતી હોય ત્યારે મોટા પાયે નુકસાનો વેઠવા પડતા હોય છે માનવી સહિત મનુષ્યના તમામ સજીવ સૃષ્ટિને. એમાં સૌથી વધારે નુકસાન માનવીને જતું હોય છે. આનું પૂર્વ અનુમાન થઈ શકે. જ્યારે અમુક કુદરતી ઘટનાઓ એવી છે માનતે છે ભૂકંપ, પૂર્વ અનુમાન થઈ શકતું નથી, પહેલેથી જાણ થતી નથી. ભૂકંપ છે એની પહેલેથી આપણને જાણ થતી નથી. ભૂકંપ ક્યારે આવશે અને કઈ જગ્યાએ આવશે એ કોઈ પણ વ્યક્તિ ક્યારેય કહી શકતું નથી. એમાં પહેલેથી તમે કોઈ જાણકારી મેળવી શકતા નથી, કોઈ માહિતીઓ પ્રાપ્ત કરી શકતા નથી. આ બધી વસ્તુની તમે માહિતીઓ પહેલાથી પ્રાપ્ત કરી શકો. તમારા માટે થોડો સમય રહે તમારી સલામતીના પગલા માટે. પણ ભૂકંપ છે એની પહેલેથી આપણને જાણ થઈ શકતી નથી કે એવું કંઈ નથી શકતું કે ભાઈ આ જગ્યાએ ભૂકંપ એટલા સમયે આવવાનો છે. સમજાય? તો ભૂકંપ છે એની પહેલેથી જાણ નથી થઈ શકતી. જ્યારે ભૂકંપ થાય છે ત્યારે મોટા પાયે જાનમાં હાનિ થાય છે, લાખો લોકો બેઘર થાય છે, લાખોની સંખ્યામાં લોકો મૃત્યુ પામે છે અને સૌથી વધારે નુકસાન થતા હોય છે. વ્યાખ્યા જોવામાં આવે ભૂકંપ કહેવાય છે પણ ભૂકંપનું પહેલેથી કોઈ પૂર્વાનુમાન થઈ શકતું નથી. ભૂકંપ કોને કહેવાય? એની જો ડેફિનેશન જોવામાં આવે તો પૃથ્વીનું અચાનક હલવું કે ધ્રુજવું તેને ભૂકંપ કહે છે. પૃથ્વીનું અચાનક હલવું કે ધ્રુજવું તેને ભૂકંપ કહે છે.
ભૂકંપની ડેફિનેશન પૃથ્વીનું અચાનક હલવું કે ધ્રુજવું એટલે વાઇબ્રેટ ધ્રુજવું પૃથ્વીનું અચાનક હલવું કે ધ્રુજવું તેને ભૂકંપ તરીકે ઓળખવામાં આવે છે. એ તો ભારતની અંદર આવેલા ભૂકંપોની જો વાત કરવામાં આવે તમારી જાણકારી માટે ભારતની અંદર કયા કયા ભૂકંપો આવે છે તેની વાત કરવામાં આવે તો કાશ્મીર ઉત્તર કાશ્મીરની અંદર આવેલો ભૂકંપ, કાશ્મીરની અંદર ઉરી અને તંગધાર ગામની અંદર 8 ઓક્ટોબર 2005 8મી ઓક્ટોબર 2005 ની સાલમાં 8 ઓક્ટોબર 2005 ની સાલમાં એક ભૂકંપ આવ્યો હતો. ઉત્તર કાશ્મીરના બે સ્થળ ઉરી અને તંગધાર 8 ઓક્ટોબર 2005 ની રોજ એક ભૂકંપ આવ્યો હતો, જે ભૂકંપના લીધે મોટા પાયે જાનહાનિઓ થઈ હતી. કરોડો રૂપિયાની માલ મિલકતોને નુકસાન પહોંચ્યું હતું. હજારોની સંખ્યામાં લોકો મૃત્યુ પામ્યા હતા અને કેટલાય લોકોએ પોતાના પરિવારના સભ્યો ગુમાવ્યા હતા. ટેક્સ્ટબુકની અંદર ખાલી એટલું લખ્યું છે કે ઉરી અને તંગધારમાં 8 ઓક્ટોબરે 2005 ની અંદર આવેલો ભૂકંપ. આ ભૂકંપ વિશે વિસ્તારથી વાત કરીએ તો કાશ્મીરની અંદર એપિસેન્ટર એટલે ભૂકંપનું કેન્દ્ર જ્યાંથી ઉદ્ભવ થયો તો પાકિસ્તાનની અંદર એનું એપિસેન્ટર હતું અને સૌથી વધારે અસર પાકિસ્તાનને થઈ હતી. સવારે 8:50 આ ભૂકંપ આવ્યો હતો. 8:50 ભૂકંપ સૌથી વધારે અસર પાકિસ્તાનમાં થઈ હતી. 1 લાખ લોકો મૃત્યુ પામ્યા હતા. 1 લાખ લોકો મૃત્યુ પામ્યા હતા. 1,38,000 લોકોને ઈજાઓ થઈ હતી. 1 લાખ લોકો મૃત્યુ પામ્યા. 1 લાખ લોકો મૃત્યુ પામ્યામાં 19,000 બાળકો હતા. બાળકો મૃત્યુ જે 1 લાખ મૃત્યુ થયું આ ભૂકંપના કારણે. આ ભૂકંપમાં 19,000 તો માત્ર બાળકો હતા કે નાના બાળકો કે જે ભૂકંપમાં પોતાનું જીવનને બચાવી શક્યા નહીં. 1 લાખ થી વધારે 1,38,000 લોકોને ઈજાઓ થઈ. ઈજાઓ એટલે મૃત્યુથી તો બચી શક્યા પરંતુ શરીર પરની ઈજાઓથી બચી શક્યા નહોતા. ભૂકંપમાં 1,38,000 લોકોને ઈજાઓ થઈ. પાકિસ્તાનમાં સૌથી વધારે અસર થઈ હતી આ ભૂકંપના કારણે. કાશ્મીરની અંદર ઉત્તર કાશ્મીરમાં આવેલા ઉરી અને તંગધારની અંદર પણ આ અસરો જોવા મળી હતી. એમાં પણ અમુક લોકોના મૃત્યુ થયા હતા. લાખો લોકો બેઘર થયા. લાખો લોકો બેઘર થયા. લાખો લોકો ઘર વિહોણા થયા. બે ઘરમાં મારે તમને એમ થશે કે બે ઘર થઈ ગયા. લાખો લોકો ઘર વિહોણા થયા. લાખો લોકો છે પોતાના ઘર ગુમાવ્યા એટલે ઘર વિહોણા થયા.
તીવ્રતાથી 7.3 ની તીવ્રતાથી 7.3 બહુ મોટો ભૂકંપ કહેવાય. આગળ આપણે જોઈશું કેટલી તીવ્રતા હોય, કેટલા ગણો અનેક ગણો એની તીવ્રતા કેટલી નુકસાનકારક થઈ જાય છે, વિનાશ પહોંચી શકે. તો આ ભૂકંપની તીવ્રતા છે 7.3. સામાન્ય રીતે 5 ની આજુબાજુના ભૂકંપો છે એ સામાન્ય આપણે ઓછી જાનહાનિઓ કરતા હોય છે અને એટલું બધું નુકસાન નથી થતા, પણ 5-6 થી ઉપરની જે તીવ્રતાઓ ધરાવે છે ભૂકંપો એમાં મોટા પાયે વિનાશ ઊભો થતો હોય છે. તો આની તીવ્રતા હતી 7.3 એટલે મોટા પાયે વિનાશ થયો. તો ક્લિયર થયું. ભારતની અંદર જે આવેલો એક ભૂકંપ 2005 ની અંદર 8 ઓક્ટોબર મુખ્યમાં જે કયા વિસ્તારને અસર થઈ તો ઉત્તર કાશ્મીરના ઉરી અને તરગામે એની અસર જોવા મળી હતી. પાકિસ્તાનમાં સૌથી વધારે અસર થઈ હતી. સવારે 8:50 આ ભૂકંપ આવ્યો. 1 લાખ લોકો મૃત્યુ પામ્યા, 19,000 બાળકો મૃત્યુ પામ્યા, 1,38,000 લોકોને ઈજાઓ થઈ, તીવ્રતાથી 7.3 ની અને લાખો લોકો બેઘર થયા. કે ભાઈ કેટલાય લોકોએ પોતાની જિંદગી ગુમાવી. તો ઘણી વખત ઘણા કન્ટ્રી અંદર આવા ભૂકંપો આવતા હોય છે. આ ભૂકંપના કારણે ઘણા લોકો પોતાની જિંદગીથી હાથ ધોઈ બેઠતા હોય છે. જિંદગીથી હાથ ધોઈ બેઠવાનો મતલબ કે પોતાની જિંદગી છે ખતમ થઈ જતી હોય છે ભૂકંપના કારણે મૃત્યુ પામતા હોય છે. પણ ભૂકંપના કારણે શું થાય મૃત્યુ પામે? ભૂકંપના કારણે ઇમારતોથી માંડીને તમામ વસ્તુ જ્યારે વાઇબ્રેટ થતી હોય ત્યારે જમીન દોસ્ત થવા લાગે છે. ઇમારતો, મકાન અને નીચે કાટમાળ ચાલી જવાથી લોકો મૃત્યુ પામતા હોય છે. સમજાય વાત? એટલે કાટમાળ છે આવાથી મૃત્યુ પામતા. આપણે ઘરની અંદર છે અચાનક ભૂકંપ આવ્યો ને ઘર છે જમીન દોસ્ત થઈ. એ સત છે એ સીધી છે જમીન અંદર ટૂંકમાં સત છે ધરાશય થઈ. આપણે બહાર નીકળવા માટે પૂરતો સમય નથી, રસ્તો નથી, તો આખો જમીનનો ઉપર સતનો આખો ભાગ આપણી ઉપર પડે છે. આપણે શું જીવતા રહીએ? ના, મૃત્યુ પામે. તો આવી જ રીતના લાખો લોકો મૃત્યુ પામતા હોય છે. અથવા તો પોતાના જાન બચાવવા માટે રસ્તા પર દોડતા હોય છે અને આજુબાજુ જે ઇમારતો છે જમીન દોસ્ત થઈ રહી હોય છે તો આ ઇમારતનો કાટમાળ છે એની પર પડતો હોય છે અને મૃત્યુ પામતા હોય છે. ઘણા બધા કન્ટ્રીઓ છે જ્યાં અવારનવાર મોટા પાયે ભૂકંપો આવે છે, મોટા પાયે તાનાજીઓ સર્જે છે. કન્ટ્રીઓ છે સમુદ્રની અંદર પણ ભૂકંપો આવે છે, મોટા પાયે વિનાશ પામતો હોય છે. બીજા એક ભૂકંપની વાત કરીએ. કચ્છની અંદર આવેલો ભૂકંપ 26 જાન્યુઆરી 2001 8:48 આ ભૂકંપ આવ્યો. બીજા ભૂકંપની વાત કરીએ કે ભાઈ ભારતની અંદર બીજો વિનાશક ભૂકંપ ટૂંકા ગાળાની અંદર ભાઈ 20-25 વર્ષની આજુબાજુમાં ક્યારે મોટો ભૂકંપ આવ્યો તેની વાત. તો બીજો ભૂકંપ આવ્યો હતો 2001 ગુજરાતની અંદર જે કચ્છ જિલ્લો છે, કચ્છ જિલ્લાથી એનો ભચાઉ તાલુકો છે, ભચાઉ નામનો તાલુકો છે, તાલુકાના સોબારે ગામથી 9 કિમી દૂર એનું એપિસેન્ટર ત્યાંથી એનો ઉદ્ભવ થયો હતો. ક્લિયર? ક્યારે? 2001 26 જાન્યુઆરી 8:48 આ ભૂકંપ આવ્યો હતો. કચ્છની અંદર આવ્યો. કચ્છ એ ગુજરાતની અંદર આવેલું છે. 26 જાન્યુઆરી 2001 26 જાન્યુઆરી 2001 કચ્છ જિલ્લાનો ભચાઉ તાલુકાના સોબારી ગામથી 9 કિમી દૂર આ ભૂકંપ કેન્દ્ર હતું. કહેવાય કચ્છની અંદર આવેલો ભૂકંપ એ ક્યાંનું કેન્દ્ર ગણવામાં આવતું હતું? ભચાઉ તાલુકાનું સોબારી ગામથી 9 કિમીનું સ્થળ આવેલું છે ત્યાંથી ઉદ્ભવ થયો ગણવામાં આવે છે. ભૂકંપ એપિસેન્ટર ગણવામાં આવે છે 9 કિમી દૂર. આ ભૂકંપ
9 વાગ્યાની આજુબાજુ આ ભૂકંપ 2 મિનિટ સુધી ચાલુ હતો. આ ભૂકંપ જે આવ્યો 2 મિનિટ સુધી ચાલ્યો હતો. 2 મિનિટ મિત્રો ઓછી નથી. તમને લાગે 2 મિનિટ એટલે ખાલી 2 મિનિટ. 2 મિનિટની અંદર મિત્રો લાખો ઇમારતો ધરાશયી થઈ ગઈ હતી. માત્ર 2 જ મિનિટની અંદર લાખો ઇમારતો ધરાશયી. આ ભૂકંપની તીવ્રતા કેટલી હતી? 7.7 ની. તીવ્રતા 7.7. ભૂકંપની તીવ્રતા થઈ 7.7. 2 મિનિટ સુધી ભૂકંપની અસરો અનુભવાઈ હતી. 2 મિનિટ એટલે આખી પૃથ્વી આમ તેમ હાલત ડોલત થતી હતી. કેમ ઘોડિયાની અંદર કોઈ બાળક સૂતું હોય એને હાલત ડોલત કરતા આખી પૃથ્વી 2 મિનિટ સુધી આખી ધરતી છે હાલત ડોલત થવા લાગી હતી. સાથો આ 2 મિનિટની અંદર કચ્છની અંદર આવેલા ભૂકંપે હજારોની સંખ્યામાં લોકોને મોતને પેટાડી દીધા હતા. હજારોની સંખ્યામાં લોકો મૃત્યુ પામ્યા હતા. કરોડો અબજો રૂપિયાની સંપત્તિઓને નુકસાન થયું હતું. મંદિર, મસ્જિદ, શાળા, દિવાલો, ઇમારતો બધું જ ધરાશયી થઈ ગયું હતું. કઈ જ વસ્તુ ત્યાં સલામત બસી નહોતી. મોટા પાયે રાહત કામગીરી ત્યાં શરૂ કરવામાં આવી હતી. તો હજારોની સંખ્યામાં કાટમાળો નીચેથી મૃતદેહો બહાર કાઢવામાં આવતા હતા. એટલા પાયામાં નારક સર્જાઈ હતી. 26 જાન્યુઆરી 2001 ની અંદર આવેલો ભૂકંપ. તમે તમારા વડીલોને પૂછો કે ભૂકંપ આવ્યો ત્યારે કેવા દ્રશ્યો થયા હતા. આખો સમગ્ર દેશ ભયભીત થઈ ગયો હતો એ દ્રશ્યો જોઈને. રસ્તાઓ હોય છે, રસ્તાઓ ફાટી ગયા, રસ્તાઓ નીચે તિરાડો પડી જાય છે મોટી મોટી બિલ્ડિંગ હોય. 2 મિનિટ પહેલા તમારી સામે સહી સલામત ઊભી હોય છે. 2 મિનિટનું દ્રશ્ય જોતી બિલ્ડિંગ કાયદેસર પત્તાના મહેલની સામે ધરાશયી થતી હોય છે. આ બધા દ્રશ્યો જોઈ અને આખો દેશ શું થઈ ગયો હતો? એક ડરનો અનુભવ કરવા લાગ્યો હતો. ગમે ત્યારે ભૂકંપ આવી શકે છે અને જેવા હાલ કચ્છની અંદર થયા છે એવા જ આપણા પણ થઈ શકે. માત્ર કચ્છની બાકીના અમુક જિલ્લાઓને પણ એની અસર જોવા મળી હતી. હજારોની સંખ્યામાં લોકો છે મૃત્યુને ભેટી ગયા. લાખોની સંખ્યામાં લોકો ઘર વિહોણા થયા. લાખોની સંખ્યામાં લોકોને ઈજાઓ થઈ હતી. સારવાર માટે હોસ્પિટલો નહોતી રહી. હોસ્પિટલ છે પણ ધરાશયી થઈ ગઈ. સમજાયું? ભૂકંપ આવે એવું ને કે મંદિર છે, મસ્જિદ છે અને આપણે અસર કરવાની નહીં. એના માટે સબભૂમિ ગોપાલ કી બધું જ તાનાજી સર્જાતી હોય છે. તો મંદિર, મસ્જિદ, શાળાઓ, હોસ્પિટલો બધું ધરાશયી થઈ ગયું. જે લોકો ઇજાગ્રસ્ત થયા હતા એને હોસ્પિટલો પહોંચાડવા માટે હોસ્પિટલની અંદર પણ પૂરતી સુવિધાઓ ઉપલબ્ધ ના મળી. કારણ કે હોસ્પિટલો ધરાશયી થઈ. અને ધરાશયી થઈ એટલે પડી ગઈ એટલે પૂરતી જે સાધન સામગ્રી હતી એમાંથી નીકાળી શકાય નથી. મોટા પાયે કેન્દ્રો ઊભા કરી દેવામાં આવ્યા હતા. જોયું ને ટેનામેન્ટ નાખીને કેન્દ્રો અને સારાઓ શરૂ કરવામાં આવી. તો આ બીજો ભૂકંપ જેને આખા ગુજરાતને ડોલાવી દીધું હતું, જે કચ્છની અંદર આવ્યો હતો. હવે આગળ આવે શું કે ભૂકંપ શું છે? ભૂકંપ શું છે એની વાત. ભૂકંપ શું છે એ ટોપિક આવી રહ્યો છે. ભૂકંપ શું છે? તો પૃથ્વીનું અચાનક હલવું કે ધ્રુજવું તેને ભૂકંપ કહે છે. પૃથ્વીનું અચાનક હલવું કે ધ્રુજવું તેને ભૂકંપ તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વીના પેટાળમાં ઊંડે થતા વિક્ષોભને કારણે થાય છે. પૃથ્વીનું અચાનક હલવું કે ધ્રુજવું તેને ભૂકંપ કહે છે. આ ભૂકંપ થોડા સમય પૂરતો થાય છે. આ ભૂકંપ થોડા સમય પૂરતો આ ભૂકંપથી થોડા સમય પૂરતો થાય મિત્રો. 2-5 મિનિટ બહુ તો 10 મિનિટ. 10 મિનિટથી વધારે પૃથ્વીની સપાટી છે ધ્રુજી શકે નહીં. અને જો 10 મિનિટથી વધારે પૃથ્વીની સપાટી ધ્રુજે 10 મિનિટથી વધારે પૃથ્વીની સપાટી ધ્રુજે
તો કલ્પના ના કરી શકો એટલે હોનારત ઊભી થઈ જાય. કરોડોની સંખ્યામાં લોકો મૃત્યુ પામે, અબજોની સંખ્યામાં લોકો ઈજાગ્રસ્ત થાય અને કદાચ એવું પણ બને કે પૃથ્વી 20-30% વસ્તીથી નાશ પણ પામે, મનુષ્યની જે વસ્તીથી નાશ પણ પામે. અબજો ખરોની માલ મિલકતોને નુકસાન થઈ જાય. 10 મિનિટ પહેલાની પૃથ્વી પરનું જમીનની સપાટી પરનું વાતાવરણ 10 મિનિટ પછીનું જમીનની સપાટી પરનું વાતાવરણ જોવામાં આવે 10 મિનિટ પૂરતી ખાલી પૃથ્વી ધ્રુજે તો મોટા પાયે હોનારત થઈ જાય. એટલે ભૂકંપ છે થોડા સમય પૂરતો જ આવતો હોય છે. આમ આવા મોટા ભૂકંપ ઓછા આવતા હોય છે. આવા મોટા ભૂકંપ બહુ ઓછા આવતા હોય છે. આ જે મોટા ભૂકંપો છે, જે મોટા પાયે હોનારત સર્જે છે, એવા ભૂકંપો બહુ ઓછા આવતા હોય છે. બાકી નાના મોટા ભૂકંપના આંચકાઓ તો અવારનવાર આવતા હોય છે, પણ તેનાથી કોઈ મોટી જાનહાનિ થતી નથી. એ જે છે ભૂકંપ નાના મોટા આવતા હોય છે, ઇમારતો, શાળાઓ, બિલ્ડિંગો સહન કરી શકે. જ્યારે મોટા પાયે ભૂકંપ આવે ત્યારે આ ઇમારતો, શાળાની બિલ્ડિંગો કોઈ સહન કરી શકતું નથી, ધરાશય થઈ જતા હોય છે. તો મોટા ભૂકંપો બહુ ઓછા આવતા હોય છે અને જ્યારે આવે છે ત્યારે માત્ર ટૂંકા ગાળાના હોય છે. બાકી તમને ખબર છે, ન્યૂઝપેપરને રીડ કરતા હશો કે ભાઈ 4 કે 5 મિનિટ નીચેની તીવ્રતાના ભૂકંપ તો અવારનવાર તમે ન્યૂઝપેપરને રીડ કરતા હશો કે ભાઈ એટલી તીવ્રતાના ભૂકંપના આંચકાઓ અનુભવ્યા. તો નાના ભૂકંપો વારંવાર આવતા છે, તેનાથી કોઈ નાની મોટી કદાચ ઇજાઓ, નાનું મોટું નુકસાન થવું હોય તો થઈ કોઈ મોટી પાયે હોનારત નથી થતી. પરંતુ જ્યારે મોટા ભૂકંપ આવે છે ત્યારે મોટા પાયે હોનારત થતી છે. ભૂકંપ આવે છે કઈ એની વાત તો પૃથ્વીના પેટાળમાં ખૂબ ઊંડે થતા વિક્ષોભને કારણે તે થાય છે. કે પૃથ્વીના પેટાળમાં થતા વિક્ષોભ એટલે ડિસ્ટર્બન્સ, વિક્ષોભના કારણે વિક્ષોભ એટલે ડિસ્ટર્બન્સ, પૃથ્વીના પેટાળમાં થતા વિક્ષોભના કારણે ભૂકંપ આવે છે. પૃથ્વીની પેટાળની અંદર અમુક પ્લેટો આવેલી છે, આપણે જોવાનું છે આગળ. એના અથડાવાના, ઘસાવાના કારણે જે વિક્ષોભ ઉત્પન્ન થાય છે જમીનની સપાટી ઉપર, તેના કારણે ભૂકંપો ઉત્પન્ન થતા હોય છે. ભૂકંપનું ટૂંકમાં પૂર્વાનુમાન લગાવી શકાતું નથી, તમને ખબર છે. પૃથ્વીની અંદર પેટાળની અંદર જે વિક્ષોભ થાય એના કારણે ભૂકંપો ઉત્પન્ન થતા હોય છે. ભૂકંપના કારણે મોટા પાયે નુકસાન થતા હોય છે. પુલ, ડેમ, કેટલીક ઇમારતો અને મનુષ્યોને મોટા પાયે આ ભૂકંપના કારણે નુકસાન વેઠવું પડતું હોય છે. પૃથ્વી પર દરેક સમયે ભૂકંપ થઈ શકે છે. પૃથ્વીની સપાટી પર દરેક સમયે ભૂકંપ થઈ શકે છે. એવું નથી ભાઈ સાંજે જ થાય, સવારે ના થાય, સવારે જ થાય, સાંજે ના થાય, બપોરે ના થાય, એવું નથી. કોઈ પણ સમય, એની ટાઈમ, ગમે ત્યારે પૃથ્વીના સપાટી પર ભૂકંપ આવી શકે છે. ભૂકંપના કારણે પુલ, પછી મોટી ઇમારતો, ડેમો, બધાને મનુષ્યને મોટા પાયે નુકસાન કરે છે. આજે ભૂકંપ છે, પુલ, ઇમારત, ડેમો મનુષ્યને મોટા પાયે નુકસાન કરતી હોય છે. ભૂસ્ખલન થાય છે,
સુનામી આવે છે ભૂકંપના કારણે ભૂસ્ખલન એટલે મિત્રો જમીન ધસી પડે. તમને ખબર છે અચાનક જમીનનો આખો પોપડો છે કોઈ પર્વત હોય એમાં તમને ખબર છે પર્વત હોય અચાનક આખો મોટા ભાગનો પર્વત આખો છે ધસી પડે નીચે જમીન ઉપર આવી જાય છે એને શું કહે છે? ભૂસ્ખલન કહે છે. સુનામી એટલે સમુદ્રનું પાણી મોટા જે મોજા છે મોટા પાયે ઉછાળાઓ કરી ઉછળે છે અને ગામડાઓ અને શહેરની અંદર આવી જાય છે. તાનાજી સર્જાને સુનામી કહે છે. તો ભૂકંપના કારણે હિમાલય દેશ મનુષ્યને મોટા પાયે નુકસાન થાય છે. ભૂકંપના કારણે ભૂસ્ખલન થાય છે, જમીન ધસી પડે છે, સુનામી થાય છે. આવા અસંખ્ય નુકસાનો વેઠવા પડતા હોય છે ભૂકંપના કારણે. તો એક સુનામી આવેલો હિન્દ મહાસાગરની અંદર તેની તમને વાત કરવામાં આવે કે ભાઈ હિન્દ મહાસાગરની અંદર જે સુનામી આવ્યું છે તે હિન્દ મહાસાગરની અંદર આવેલો ભૂકંપ હિન્દ મહાસાગરમાં જે ભૂકંપ આવ્યો હતો એ ભૂકંપની તીવ્રતા કેટલી હતી? 9.1 થી 9.3 અતિશય વધારે. કેટલી? અતિશય એટલે અતિશય વધારે. કેટલા મિનિટ સુધી ચાલ્યો હતો? 8 થી 10 મિનિટ. હિન્દ મહાસાગરની અંદર જે ભૂકંપ આવ્યો તેની તીવ્રતા 9.1 થી 9.3 હતી. 8 થી 10 મિનિટ કન્ટિન્યુ ભૂકંપ આવ્યો હતો. સમુદ્રમાં હિન્દ મહાસાગર સમુદ્રની અંદર આવ્યો એટલા માટે પૃથ્વીની સપાટી પર જમીન ઉપર આવ્યો તો જે મૃત્યુ પામે છે એનાથી અનેક ગણો આગળ વધતો હોય. 30 કિમી ઊંડાઈ સુધી 30 કિમી ઊંડાઈ અને 1300 કિમી લંબાઈના વિસ્તારમાં અસર થઈ હતી. 30 કિમી ઊંડાઈ જમીનની અંદર 30 કિમી ઊંડાઈ એટલે ઘણું બધું ઊંડાઈ થઈ હતી અને 1300 કિમી લંબાઈના અંતરમાં આની અસરો થઈ હતી. સૌથી વધારે અસર ઇન્ડોનેશિયાને થઈ હતી. સૌથી વધારે અસર ઇન્ડોનેશિયા. સૌદ દેશોની અસર. હિન્દ મહાસાગરની અંદર આવેલા ભૂકંપની વાત સાંભળો. હિન્દ મહાસાગરમાં 9.1 થી 9.3 ની તીવ્રતા ધરાવતો હિન્દ મહાસાગરની અંદર ભૂકંપ આવ્યો. ભૂકંપની અસર 30 કિમી ઊંડાઈ સુધી અસર અનુભવાય અને આમ લંબાઈમાં 1300 કિમી સુધીની અસર અનુભવાઈ હતી. વિશ્વના 14 દેશોને આની અસર થઈ હતી ભૂકંપની. સૌથી વધારે ઇન્ડોનેશિયાને થઈ હતી. શ્રીલંકા, થાઈલેન્ડ, મલેશિયા, ભારત જેવા દેશોને પણ આ ભૂકંપની અસર થઈ હતી. આ ભૂકંપ જે સમુદ્રની અંદર આવ્યો, હિન્દ મહાસાગરની અંદર આવ્યો, એના કારણે જે પાણી છે, પાણીના મોજાઓ છે એ ઘણા મોટે સુધી ઉછળ્યા હતા અને પાણી જે હિન્દ મહાસાગર છે કિનારા પર જે આવેલા કન્ટ્રીઓ છે એ બધા જ કન્ટ્રીના સિટી અને ગામડામાં પાણી ભરી રહ્યા હતા. 2.5 લાખ થી 2,80,000 એટલે રાઉન્ડ ફિગર આંકડો જોવા જઈએ
तो 3 लाख લોકો મૃત્યુ પામ્યા હતા। 3 લાખ લોકો મૃત્યુ પામ્યા હતા। કરોડોથી અબજો રૂપિયાની સંપત્તિને નુકસાન થયું હતું। લાખો ઘર છે બેઘર થઈ ગયા। ટૂંકમાં લાખો ઘર છે એ શું થયા હતા? નષ્ટ થયા હતા। કરોડોની સંખ્યામાં લોકો બેઘર થયા। असंख्य लोगों ने लाखों की संख्या में ईजाओ थी। अबजो रुपया की संपत्ति ने नुकसान थी और मोटा पाये बनारस सर्जाई हती। भारत में अंदमान और निकोबार जे टापुओ आवेला छे तेनी असर सौथी वधारे जोवा मळे। टूंकमां अंदमान और निकोबार जे टापुओ छे तेमां असर सौथी वधारे भारतनी अंदर जोवा मळी हती। आवा विश्वना 14 कंट्रीओ छे जेमां मोटा पाये बनारस समुद्रનું પાણી સિટી વિસ્તાર અને ગામડાઓમાં આવી ગયું। લોકો પાસે કોઈ રસ્તો ના રહ્યો પોતાનું જીવન બચાવવા માટે, પોતાની જિંદગી બચાવવા માટે અને અંતે મૃત્યુને ભેટ્યા। કેટલા મિનિટ ભૂકંપ ચાલ્યો? તો 8 થી 10 મિનિટ। એ પણ ક્યાં? સમુદ્રની અંદર, જમીન ઉપર નહીં। જો જમીન ઉપર ચાલ્યો હોત તો મૃત્યુનો આંકડો જે 2 થી 3 લાખ હતો એના બદલે 30 લાખ થી 40 લાખ સુધીનો હોઈ શકે જો જમીન ઉપર આવ્યો હોત તો। परंतु क्या समुद्र के अंदर आयो और શું થયું? સમુદ્રની અંદર આવ્યો એટલે પાણી છે આખું હિલોળે ચડ્યું અને હિલોળે ચડવાથી તેના મોજાઓ છે સમુદ્રના એ અનેક મીટરો સુધી ઊંચા ઉછળ્યા અને પાણી છે સિટી અને ગામડાઓની અંદર જતું અને જે આ સમુદ્ર કિનારે મહાસાગર કિનારેના જે કંટ્રીઓ હતા એને મોટા પાયે નુકસાન વેઠવું પડ્યું હતું અને ઘણા કંટ્રીઓ ઘણા કંટ્રીના લોકોએ ઘણા લોકોના જીવન ગુમાવ્યા। तो आ थी हिंद महासागर में आवेला भूकंपनी बात। आपणे कह્યું કે હિન્દ મહાસાગરના સમુદ્રની અંદર જ્યારે ભૂકંપ આવતા સુનામી થતું હોય છે। ભૂસ્ખલન પર્વતો હોય એના આખા ભાગ છે જમીનદોસ્ત થઈ જતા હોય છે। તો ભૂકંપના કારણે પૂર, ડેમ, મનુષ્ય, ભૂસ્ખલન અને સુનામી જેવી સ્થિતિનું સ્તર પૂર ડેમને નુકસાન થતું હોય છે। ભૂસ્ખલન અને ભૂકંપના કારણે ભૂસ્ખલન અને સુનામી જેવી સ્થિતિનું નિર્માણ થતું હોય છે। તો આ ભૂકંપ શાના કારણે આવે એ ખબર પડી ગઈ। પૃથ્વીના પેટાળમાં જે વિક્ષોભ થાય છે, ડિસ્ટર્બન્સ થાય છે તેના કારણે ભૂકંપ ઉત્પન્ન થાય છે। ટોપિક ભૂકંપનો પેટા ટોપિક જોવા જઈ રહ્યા છે ભૂકંપ શાથી થાય છે। ભૂકંપ શાથી થાય છે તો એવું કયું કારણ ફેક્ટર કામ કરે છે જેના કારણે ભૂકંપ થાય છે? તો છે ભૂકંપ શાથી થાય છે? तो प्राचीन समय में लोगों ने खबर ना હતી। प्राचीन समय में लोगों भूकंप विषय जानता ना। प्राचीन समय के अंदर लोगों से या भूकंप विषय जानता ना था, खबर नहीं कि કેમ થાય, શા માટે થાય છે, જેમ વીજળીમાં આપે। તો આવી રીતે પૌરાણિક કથાઓ, જૂની કથાઓ સાથે ભૂકંપને જોડી દેવા કે ભાઈ પૃથ્વી છે એ બળદના બે ચીકડા વચ્ચે રહેલી છે। આ ચીકડાઓ જ્યારે બળદ છે હલાવે તો પૃથ્વી હલે છે, ભૂકંપ થાય છે। આવી અનેક પૌરાણિક કથાઓ હતી, જૂની માન્યતાઓ હતી કે જેના આધારે એટલું માનવામાં આવતું કે ભૂકંપ થતો। એક કથા એ જ જમીનની નીચે શેષનાગ રહેલો છે, એની પર પૃથ્વી છે, પૃથ્વી શેષનાગ હલે તો પૃથ્વી પર ભૂકંપ। આવી બધી કથાઓ હતી, પરંતુ આ કથાઓ સાચી હતી નહીં, રાઈટ હતી, યોગ્ય હતી। આ બધા માન્યતાઓ હતી, અંધશ્રદ્ધા કહેવાય તો અંધશ્રદ્ધા, માન્યતાઓ કહેવાય તો માન્યતા કે ભાઈ પૃથ્વી છે બળદના શિંગડા ભેગા, પૃથ્વી કાંઈ નાની એવી નથી કે નાના બળદના શિંગડા ઉપર આવી જાય, બરાબર? તો પૃથ્વી કાંઈ બળદના શિંગડા પર ના રહી શકે કે બળદ છે શિંગડા હલાવે તો આમ થઈને પૃથ્વી ડોલે। ત્યારબાદ સંશોધન
અને ટેકનોલોજીના વિકાસ સાથે વૈજ્ઞાનિક કારણ પર આવે એટલે ભૂકંપ શાથી થાય છે એ જાણવા આતુર બન્યા અને સંશોધન પર છેલ્લે સ્પષ્ટ ખ્યાલ આવ્યો કે પૃથ્વીનો ઉપરનો જે પડ છે તેને પોપડો કહે છે. પૃથ્વી સૌથી ઉપરનું પડ કે જેને પોપડો પૃથ્વીનું સૌથી ઉપરનું પડ કે જેને પોપડો કહે છે. મિત્રો પૃથ્વીમાં ઘણા બધા પડો આવેલા છે. પૃથ્વી છે એની અંદર ઘણા બધા પડો આવેલા છે. અંદર આ પૃથ્વીના પોપડાની અંદર ઘણા ઊંડે થતા વિક્ષેપને કારણે એટલે ડિસ્ટર્બન્સના કારણે ધ્રુજારી આવે છે. પૃથ્વીનું સૌથી ઉપરનું પડ છે તેને પોપડો કહે છે. આ પોપડાની અંદર ઊંડે જે વિક્ષેપ ડિસ્ટર્બન્સ થાય છે એના કારણે શું થાય છે? ધ્રુજારી આવે છે. ધ્રુજારી જમીન ઉપર આવે ઉપરના પડ સુધી આવી જાય સપાટી પર આવી જાય ત્યારે આપણે આખી પૃથ્વી અલગ અલગ થતી હોય છે અને આપણે ભૂકંપ તરીકે ઓળખતા હોઈએ છીએ. તમે જોઈ શકો છો પૃથ્વીના બંધારણ આકૃતિમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કેટલું બંધારણ આપવામાં આવ્યું છે. આ બંધારણ તમે આકૃતિ અંદર સ્પષ્ટ જોઈ શકાય છે. પૃથ્વીના બંધારણ તમે સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. તમે આકૃતિમાં જુઓ પૃથ્વીના બંધારણની વાત કરવામાં આવી છે. તમે પોપડો કોને કહેવાય છે, આવરણ કોને કહેવાય, અંદરનું પડ કોને કહેવાય, બહારનું પડ કોને કહેવાય, આકૃતિમાં સ્પષ્ટ દેખાય છે. દેખાય છે આકૃતિમાં ભાઈ અંદરનું કોને કહેવાય, બહારનું પડ કોને કહેવાય, આવરણ પોપડો કોને કહેવાય તમે આકૃતિમાં સ્પષ્ટ રીતે જોઈ શકો છો. આગળ જોઈએ કે ભાઈ પૃથ્વીનું સૌથી બહારનું પડ છે સળંગ નથી. પૃથ્વી પરનું જે સૌથી બહારનું પડ છે એ સળંગ નથી. શું છે? ટુકડાઓમાં વિભાજિત થયેલું છે. આ ટુકડાઓને પ્લેટ કહે છે. આ પ્લેટ કેટલી છે? 7 પ્લેટો આવેલી છે. પૃથ્વીનું જે સૌથી બહારનું પડ છે એ સળંગ નથી. એ ટુકડાઓમાં વિભાજિત થઈ ગયું છે. આ જે કેટલા ટુકડામાં વિભાજિત થયું? તો 6 થી 7 ટુકડામાં વિભાજિત થયું છે. આ દરેક પ્લેટ કહેવામાં આવે છે. જે ટુકડાઓમાં વિભાજિત થયા છે તેને પ્લેટ તરીકે ઓળખવામાં આવે છે. આવી 7 પ્લેટો છે પૃથ્વીના પોપડાની નીચે. આ કઈ પ્લેટ? પેસિફિક પ્લેટ, ઉત્તર અમેરિકન પ્લેટ, દક્ષિણ અમેરિકન પ્લેટ, યુરેશિયન પ્લેટ, આફ્રિકન પ્લેટ, ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને છેલ્લે આવે છે એન્ટાર્કટિકા પ્લેટ. આ 7 પ્લેટ જે પૃથ્વીનું સૌથી બહારનું પડ છે વિભાજિત થયું છે 7 ટુકડાઓની અંદર તેને પ્લેટ નામ આપવામાં આવ્યા છે. આ પ્લેટ છે એના નામ આવી રીતના છે: પેસિફિક પ્લેટ, ઉત્તર અમેરિકન પ્લેટ, દક્ષિણ અમેરિકન પ્લેટ, યુરેશિયન પ્લેટ, આફ્રિકન પ્લેટ, ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને એન્ટાર્કટિકા પ્લેટ. મિત્રો પ્લેટો છે એ સતત ગતિ કરતી હોય છે. આ પ્લેટો છે એ શું કરે છે? સતત ગતિ કરે છે. જ્યારે સતત ગતિમાં હોવાના કારણે જ્યારે એક પ્લેટ બીજી પ્લેટ સાથે ઘસાય અથવા તો એક પ્લેટ નીચે જ્યારે બીજી પ્લેટ જતી રહે ત્યારે તેમાં વિક્ષોભ ઉત્પન્ન થતા હોય છે. આ વિક્ષોભ છે ધ્રુજારી સ્વરૂપે પૃથ્વીના સપાટી સુધી આવે છે અને પૃથ્વીના સપાટી સુધી આવે છે તેને આપણે ભૂકંપ તરીકે ઓળખીએ છીએ. તો આ પ્લેટો સતત ગતિમાં હોય છે. તેના કારણે એકબીજા સાથે એકબીજા સાથે ઘસાય કે અથડાય છે. આ પ્લેટો સતત ગતિ કરતી હોય છે. પ્લેટો ગતિ કરવાના કારણે માની લો આ એક પ્લેટ છે, આ કોઈ યુરેશિયન પ્લેટ છે, ગતિ કરે જ્યારે શું થાય? આ પ્લેટ ઉપર ગતિ કરે, આ પ્લેટ નીચે, પણ આ પ્લેટ આ બાજુ ગતિ કરે, આ પ્લેટ નીચેની તરફ ગતિ, માની લો નીચે તરફ ગતિ કરે, પ્લેટ આગળ પાછળ ગતિ થતી હોય છે. તો એ જ એંગલથી આપણે સેટ કરીએ પ્લેટની
માની લો આ યુરેશિયન પ્લેટ અને આ છે આફ્રિકન પ્લેટ, તો આ બંને પ્લેટો એકબીજા સાથે અથડાય એટલે શું થશે, અથવા તો એક પ્લેટ નીચે બીજી પ્લેટ જતી રહે એટલે શું થાય, વિક્ષોભ ઉત્પન્ન થાય, અથવા તો એક પ્લેટ સાથે બીજી પ્લેટ ઘસાય. સિમ્પલ રીતે સમજાવવાનો પ્રયત્ન કરું. યુરેશિયન પ્લેટ, આફ્રિકન પ્લેટ આ સતત ગતિ કરતી હોય છે. હવે ગતિ કરવામાં ઘણી વખત એવું થાય, આ બંને પ્લેટો છે આવી રીતે ઘસડાઈ જતી રહે, આમ ઘસડાય એટલે થાય બંનેની કિનારી પર વિક્ષોભ ઉત્પન્ન થતો હોય છે. આ વિક્ષોભ પ્લેટ પૃથ્વીની ઉપરના સપાટી સુધી આવતો છે અને ભૂકંપ તરીકે ઓળખવા. ઘસડાવા, અથડાવા અથવા તો એક પ્લેટ જ્યારે આમ ગતિ કરે બીજી પ્લેટ થી ગતિ કરતા કરતા નીચે જતી રહે એટલે શું થાય, વિક્ષોભ ઉત્પન્ન થવાનો. વિક્ષોભ ઉત્પન્ન થાય એટલે શું થાય, ધ્રુજારી ઉત્પન્ન. આ ધ્રુજારી પૃથ્વીની સપાટી સુધી આવે છે. આવી રીતે ભૂકંપ ઉત્પન્ન થતો હોય છે. ભૂકંપનું પૂર્વમાન કરવું શક્ય નથી, અથવા તો ભૂકંપ ક્યારે અને કેવી રીતે થશે તે પણ શક્ય નથી. પણ એક ભૂકંપ આટલા સમયે થશે, આ ભૂકંપ આટલા સમયે થશે એવું અનુમાન લગાવી શકાતું નથી. ભૂકંપ ક્યારે થશે તે પણ અનુમાન લગાવી શકાતું નથી. કઈ જગ્યા પર થશે તે પણ અનુમાન લગાવી શકાતું નથી. આગળ આપણે જોવાનું છે અમુક એવા સિસ્મિક ઝોન આવે છે કે જ્યાં સતત આઈની પ્લેટ અથડાવાની શક્યતા વધારે છે. જ્યાં એટલે ખાલી આગાહી કરી શકાય આ જગ્યા પર ભૂકંપ આવશે, પણ થાય એમાં શું શ્યોર નથી. સિસ્મિક ઝોન વિશે આપણે આગળના લેક્ચરમાં જોવાનું છે. તો ભૂકંપ વિશે પૂર્વ અનુમાન કે કાયદેસર કહી શકાય નહીં. કેટલા સમય આ જગ્યા પર ભૂકંપ થશે, બરાબર, એવું અનુમાન લગાવી શકાતું નથી. ભૂકંપ કેમ થાય છે અથવા તો ભૂકંપ કેવી રીતે થાય છે એની વાત જોવામાં આવે તો પૃથ્વી સપાટી પર અમુક વાર ધ્રુજારી અનુભવવામાં આવે છે. ધડાકાઓ થાય એના કારણે પૃથ્વી સપાટી પર શું થાય છે, ધ્રુજારી ઉત્પન્ન થાય. માની લો અમુક ધડાકાઓ થાય તો કુદરતી લોકો ધડાકો થાય પૃથ્વી સપાટી પર ત્યારે ધ્રુજારી ઉત્પન્ન થતી હોય છે. તો એક જ્યારે જ્વાળામુખી ફાટે ત્યારે જ્વાળામુખી હોય એ ફાટતો જ્યારે સૌપ્રથમ ફાટે ત્યારે મોટા ધડાકા સાથે અવાજ સાથે જ્વાળામુખી પ્રથમવાર બ્લાસ્ટ થતો હોય છે ત્યારે આજુબાજુની ધરતી છે શું થાય, વાઇબ્રેટ થતી હોય છે. ત્યારબાદ અણુ પરીક્ષણ કરતી વખતે આપણે જમીનમાં ખબર છે બધા અત્યારે અણુબોમ્બ પરમાણુ બોમ્બ ધરાવે છે. ત્યારે અણુબોમ્બ અને પરમાણુ બોમ્બ જ્યારે પરીક્ષણ કરતા હોય ત્યારે જ્યાં મોટા પાયે જે ધડાકાઓ થાય એ ધડાકાના કારણે આજુબાજુના વિસ્તારની જમીન છે એ ધ્રુજારી પામતી હોય છે. આવી રીતના ભૂકંપ આવતો હોય છે. પછી ઉલ્કા પડવાના કારણે તમને ખબર છે ઉલ્કા જમીન બહુ ઓછી શક્યતાઓ છે, પણ ઘણી વખત પડે તો મોટો ભાગ છે ઉલ્કાનો ભાગ મોટો હોય તો એ જમીન પર ઝડપથી પડે ત્યારે એકદમ ધડાકા સાથે પડતી હોય છે અને શું થાય છે, આજુબાજુ જમીન છે ધ્રુજારી પામતી હોય છે. પરંતુ આ બધાના લીધે જે નુકસાન થાય છે એકદમ નિર્વત હોય અથવા તો કંઈ નુકસાન નથી થતું એવું પણ કહી શકાય. હવે જ્વાળામુખી ફાટે ત્યારે જે બ્લાસ્ટ થાય એના કારણે આજુબાજુની ધરતી સી વાઇબ્રેટ થતી હોય છે. અણુ પરીક્ષણ વખતે પણ આજુબાજુ ધરતી વાઇબ્રેટ થતી હોય. ઉલ્કા પડે ત્યારે પણ આજુબાજુ ધરતી વાઇબ્રેટ થતી હોય છે, પરંતુ કોઈ મોટા પાયે નુકસાન થતું હોતું નથી. આ જમીનને ધ્રુજા વિશે 100% સાચી વાત, પરંતુ કંઈ તો નુકસાન થતું નથી. મોટા ભાગના ભૂકંપ પેટાળ મોટા ભાગના જે ભૂકંપો થાય છે શું થાય છે, પૃથ્વીના પેટાળની જે પ્લેટોના હલનચલન અથડામણ એના બધા કારણે થતા હોય છે. ક્લિયર? તો બાળકો આપણા લેક્ચરને અહીં સુધી રાખીએ છીએ. બાકીના ટોપિકો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. આપણે જે આજે માહિતીઓ મેળવી છે થોડી રિવાઇઝ કરી. આજે આપણે મુખ્યત્વે ભૂકંપ વિશે જોયું.
તો ભારતમાં જે ભૂકંપ આવ્યા મેં હિન્દ મહાસાગરની વાત કરી, કચ્છની વાત કરી, કાશ્મીરમાં જે ભૂકંપ આવ્યા એની વાત કરી, કેટલા લોકો મૃત્યુ પામ્યા, કેટલી તીવ્રતા ધરાવતી એ બધી વાતો કરી. ભૂકંપ શાથી થાય? તો પૃથ્વીની સપાટીનું ધ્રુજવું કે હલવું તેને ભૂકંપ તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વીની સપાટીનું અચાનક ધ્રુજવું કે હલવું તેને ભૂકંપ કહે છે. સમજાયું ભાઈ? ડેફિનેશન ભૂકંપ એટલે શું? તો પૃથ્વીની સપાટીનું અચાનક હલવું કે ધ્રુજવું તેને ભૂકંપ કહે છે. ત્યારબાદ પૃથ્વીની સપાટી ક્યારે ધ્રુજે છે તે પણ જોયું. પૃથ્વીની સપાટી અણુઓનું પરીક્ષણ થાય ત્યારે, ઉલ્કાઓ પડે ત્યારે, અથવા તો જ્વાળામુખી બ્લાસ્ટ થાય ત્યારે પૃથ્વીની સપાટીનો અમુક વિસ્તાર છે ધ્રુજતો હોય છે. પરંતુ મોટાભાગના ભૂકંપ છે એ હલનચલનના, પૃથ્વીના પેટાળના હલનચલનના કારણે આવતો હોય છે. ત્યારબાદ આપણે જોયું કે ભાઈ જમીનનો ઉપરનો પડ છે એ ટુકડાઓમાં વિભાજિત છે. 7 પ્લેટ, આ 7 પ્લેટ એકબીજાને ઘસાય અથવા તો એકબીજાને નજીક આવી જાય ત્યારે એમાં વિક્ષોભ ઉત્પન્ન થાય છે. વિક્ષોભ છે પૃથ્વીની સપાટીઓ સુધી આવે ત્યારે ભૂકંપ સ્વરૂપે એ ફેરવા જતો હોય છે. અલગ અલગ પ્રકારની માહિતીઓ આપણે પ્રાપ્ત કરી હતી. આ બધામાંથી કેવા પ્રશ્નો આવી શકે તેની વાત. ભૂકંપ એટલે શું? ભારતમાં આવેલા ભૂકંપો વિશે જણાવો. ભૂકંપ શાથી થાય છે? આવા અલગ અલગ પ્રકારના પ્રશ્નો આવી શકે. તો બાળકો આપણે લેક્ચર અહીં સુધી રાખીએ છીએ. બાકીના ટોપિક આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.